જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આજે અત્યારે હવાના ફોનની અંદર આપણે એક હોસ્પિટલનો શૂટ છે. અત્યારે એ શૂટ માટે આપણે યોગી ચોક જવાનું છે. તો તમને આપણે કાલ ગયા હતા ને અવધ મોબાઈલમાં યોગી ચોક હતો, તો અત્યારે આપણે યોગી ચોક માટે નીકળવી છે. તો અંત સુધી જોજો. હાલો આપણે હોસ્પિટલને શૂટ કરતા આવીએ. હોસ્પિટલનું નામ હતું સમર્પણ હોસ્પિટલ. જો આ રીતની યોગી ચોક રોડ ઉપર હતી અને ત્યાં અત્યારે એક પેશન્ટ હતા કે જે ઘાયલ થઈને આવ્યા હતા. તો અત્યારે જો લઈને આવે છે તો એનો આપણે આ રીતનો શૂટ લીધો હતો. મેં કીધું અત્યારે હોસ્પિટલ અંદર આવ્યા છે તો શૂટ તો બધા લેવા. અત્યારે મિત્રો આપણે હોસ્પિટલનો શૂટ પૂરો કરીને અત્યારે ઘરે આવી જશે. જો 11:15 થઈ જશે. હવે અત્યારે ઘડી ઘરે બેવી બહાર ઘડી એવું લાગે તો આટો મારતા આવી, ત્યાં જમવાનું બની જાય. પાછું ચાલો મિત્રો, ત્યાં આગળ દુકાન છે, ત્યાં આપણે આટો મારતા આવી, ત્યાં જમવાનું થઈ જાય. ઘડી ત્યાં બે આવી પછી જમવાનું થઈ જાય, ત્યાં પાછા આપણે ઘરે આવી જઈએ. મિત્રો આપણે અત્યારે જો છાશ લેવા ગયા, છાશ લઈ ગયા, જમવાનું થઈ જશે તૈયાર. હવે અત્યારે આપણે આવી જાય મિત્રો. અત્યારે આપણે 4 વાગી જાય છે, 4 વાગ્યા જેવું થઈ ગયું છે. અત્યારે આપણે જઈએ છીએ બહાર ઘડી લક્ષ્મણનગરમાં આટો પાટો મારી. આ વસ્તુ થોડીક જવાની છે, દેતા આવીને બહાર આટો મારતા આવી. હાલો આપણે મિત્રો કામ પતાવીને અત્યારે ઘરે આવી જાઉં. તમને બતાવું છું આ રીતનો આપણો રૂમ છે અહીંયા. હવે આપણે અત્યારે ઘરે ફ્રી હતા તો તમને બતાવો એનો આપણે સુરતનો થોડાક વ્યૂ બતાવું. અત્યારે જો અગાસી ઉપર જઈ છે, અગાસી જો આવી જાય આ બાજુ જો તમે આખું સુરત. અહીંયા અત્યારે સાંજે તે સવારે વહેલા પબ્લિક હોય અને સાંજે આખો દી બધા કામ ઉપર જ હોય. જુઓ તમે અત્યારે મિત્રો બધા બહાર ગયા છે, હું એકલો છું ઘરે. જવો ને તો ભૂખ લાગી ત્યારે સાંજ પડી, મેં કીધું સેવડો બેવડો કંઈક ખાવી. જવો ને સેવડો લઈ લીધો, સેવડો બેવડો લીધો. હજી જો તમને વસ્તુ બતાવું, 2 મિનિટ ઉભા રહીજો. જો શું છે માઇક લઈ આવ્યા હતા. માઇકની અંદર સી પિનની કોડ છે. સી પિનની કોડ તો કાંઈ છે નહીં. હવે કોડમાં અટક્યું છે. આની પછી થોડાક સમયની અંદર બ્લોગની અંદર જો આપણે કોડ બોર્ડ લઈ આવી. હવે પછી આપણે ન માઇક બાઇક પહેરીને આપણે પહેલાં કેમ આપણે ધાર્મિક સ્થળોનો વ્લોગ બનાવતા, કેમ માઇક બાઇક ટનાટન કમ્પ્લીટ હતું ને આપણે અત્યારે સેટઅપ બેટઅપ કમ્પ્લીટ કરી નાખવું છે. તમે જોયો તો આપણે આઈફોન રિઝલ્ટ બીઝલ્ટ કમ્પ્લીટ આવે છે. માઇકની એકમાં હટક્યું છે. એટલે હવે આપણે માઇક શરૂ થઈ જાય ને પછી જોવો તમે મસ્ત આપણે વ્લોગ આપણે આવશે. 1 નંબર હારી જગ્યાનો વ્લોગ હતો. અત્યારે મિત્રો આપણે જાનકી ફેશન ડિઝાઇનરનો આપણે રીલ્સ ઉતારી હતી કે જેમને અત્યારે આપણે સ્ક્રિપ્ટ બનાવવા બેસી જશે. અત્યારે જોવાની એની સ્ક્રિપ્ટ બનાવી છે આપણે. હવે હું એડ કરું એ બધું અત્યારે આપણી જ માથે છે, કેમ કે એમણે તો કંઈ સ્ક્રિપ્ટ આપી નથી. કીધું તમને મોજ આવે એ રીતે તમે બનાવી નાખજો. હવે મને જે રીતે યાદ આવે એ રીતે અત્યારે જો સાંજ પડી અને સ્ક્રિપ્ટ બનાવવા બેઠો છું. હવે વિચારતો જાઉં ને લખતો જાઉં શું રીતની આપણી સ્ક્રિપ્ટ છે. તમે ઇન્સ્ટાની અંદર તો રીલ્સ જોવો જ છો અને યુટ્યુબમાં વિડીયો જોવો છો, તો પછી યુટ્યુબમાંથી પણ આપણે ઇન્સ્ટામાં રીલ્સ જોઈજો હો. પાછા તમે જોઈજો. હું તમને કહું છું કે આ જગ્યાએ આપણે રીલ્સ બનાવવા ગયા તો રીલ્સ કેવી બની એ પણ તમારે જોઈ લેવાનું. પછી તમે તારે કહેવાનું, તમે કોમેન્ટની અંદર કરજો કાંઈ ભૂલ હોય તો. કારણ કે આગળથી પછી મને ખબર પડે ને કે ભૂલ કઈ રીતે સુધારવી, કઈ રીતે નહીં, કેમ એનો હું આગળથી વિડીયો સારો બનાવી શકું. તમારે કોમેન્ટ કરવાની, જે હોય કે ભૂલ હોય તો કોમેન્ટ કરજો. ડીમાર્ટ મોલની અંદર આપણે ઘરની થોડીક શોપિંગ કરવાની, ખરીદી કરવા માટે લઈ લીધી છે ગાડીની ચાવી. હલો હવે ગાડી લઈને જાય છે ડીમાર્ટમાં. તમને બતાવું સુરતનો ડીમાર્ટ, ખરીદી કરવી બધું બતાવું. અત્યારે મેં મારી ગાડીની કિક મારીને બધાની સાઈડ કાપતો તો દબાટી આમ જો ડીમાર્ટ બાજુ નીકળી ગયો છું. ગાડી જો હો ઉપર હાલે છે. ના છે અત્યારે ઉપર હાલે. જો અત્યારે આમ પોગી ગયા જો ડીમાર્ટની અંદર. અને જો આ રીતનો ડીમાર્ટ છે, લાઇટિંગ બાઇટિંગ વાળો. અમે તો ડીમાર્ટની અંદર પછી ભત્રીજીને બેહાડી ટ્રોલીની અંદર ને અત્યારે પછી જો ટ્રોલી લઈને મેં ફેરવી આખા ડીમાર્ટની અંદર. અરે અમે ખરીદી તો ઓછી કરી છે પણ આખા ડીમાર્ટની અંદર છે ને મેં ટ્રોલી. બાય બાય કીજો. બાય બાય.